નમસ્કાર મિત્રો, હું હરેશ વાટકિયા. મિત્રો, આજે હું તમને ખાસ એક વાત જણાવવા માંગુ છું. હજી આપણે ગણતરીના કલાકો જ થયા છે જે મતદાનનું રિઝલ્ટ આવ્યું એને. મિત્રો, આપ જોઈ રહ્યા છો, આપ જાણો છો ખરા કે આ ભાજપનું કમળ દબાવવાથી ખેડૂતોને, ગરીબોને ખૂબ દુઃખ થાય છે, દુઃખ આપે છે. છતાં પણ લોકો શું આમની લોભ લાલચમાં આવી અને કમળનું બટન દબાવીને એમને વિજય બનાવો છો. તમે અત્યારે મિત્રો એક ખાસ વાત જણાવું કે આજના કાલ પરિણામ તમામ જગ્યાએ આવી અને તમામ જગ્યાએ ભગવો લહેરાયો. આ ભગવો લહેરાવતાની સાથે જ મિત્રો ખેડૂતો ઉપર એક મોટો માર પડ્યો છે. ખાતરના બિયારણના જે ઠેલીઓના 1400માં ખાતરને ઠેલી મળતી હતી, આજ એના 2200 મિત્રો થઈ ગયા છે. હજી હું કહું છું કે તમે કમળ દબાવી અને તમે તમામ ખેડૂતને દુઃખી કરો, પોતે દુઃખી થાવ. મિત્રો, જો તમે હવે સમજો તો સારું છે. આની 27માં પણ ચૂંટણી આવે છે, ત્યારે તમે આનું જ કરજો અને ખેડૂતને સાવ નીચવી અને મારી નાખશે આ સરકાર અત્યારે. અને હજી તમને આવનારા દિવસોની પણ ભવિષ્યવાણી કરું છું. જેવી બંગાળમાં ચૂંટણી જશે એવા પેટ્રોલ ડીઝલમાં 10-10 રૂપિયા લીટર ચડવાના છે મિત્રો. એટલે હજી તમે કમળનું બટન દબાવી આ ખેડૂતને મારવાનું કામ મિત્રો કરો. હજી સમજો તો સારું છે. હરેશ વાટકિયાના સીતારામ. જય માતાજી.